ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત ગરબામાં એક્ટ્રેસ મહિમા મકવાણા રહી ઉપસ્થિત. ગુજરાતમાં 3 ઓક્ટોબરથી નવલા નોરતાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદમાં મોટા નવરાત્રી આયોજકો દ્વારા શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન જાણીતા ગાયકોથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝનો ગુજરાતમાં જમાવડો રહેશે. ત્યારે ગઈકાલે 3 ઓક્ટોબર અને પહેલા નોરતે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વેદાંત ગરબા ફિએસ્ટા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત ગરબા ફિએસ્ટા 2024માં ગાયક હિમાંશુ ત્રિવેદી અને ખેલૈયાઓ સાથે થનગનવા માટે અભિનેત્રી મહિમા મકવાણા વિશેષ ઉપસ્થિત રહી હતી. આ ગરબાનું આયોજન કૃષ્ણ ફાર્મ ખાતે પહેલા નોરતાની રાત્રે કરવામાં આવ્યું હતું, જેમાં વેદાંત સ્કૂલના બાળકો અને તેમના પેરેન્ટ્સ મન મૂકીને ગરબા ઘૂમ્યા હતા. એટલું જ નહીં, મહિમા મકવાણા સાથે લોકોએ શાનદાર પળો ખુશ થઈ ગયા હતા. मैं हर साल गरबा के लिए बहुत एक्साइटेड होती हूँ एंड इस साल आई थिंक मेरा बहुत स्पेशल है बिकॉज मैं अहमदाबाद में हूँ एंड आई एम सो ग्लैड टू द वेदांत स्कूल ग्रुप बिकॉज they invited me here and now जब 4 इनवाइट करते हैं गरबा के लिए तो उसका मजा ही कुछ और होता है. So I'm really thankful to the entire team and I'm so glad. मतलब I really like the way that everything is so organized. You know, there's space and it's great. And what better place than Gujarat to start your Garba with? Yes.